જો આને કહેવાય વાનની ફિલ્ટર, બરાબર. આની મોટર છે, આ ફિલ્ટર છે વાનનું, મોટર છે, અને કહેવાય ટાંકી. અને અને આ શું કામ કરે બોલ છે ડીંગલી? મને શું ખબર. શું કરે કામ? પેટ્રોલ ગાળવાનું કામ કરે. પેટ્રોલ ગાળવાનું કામ કરે ભાઈ, બરાબર. ચા ગાળવાની ગળની આવે ને, આ છે ને ગઢની એવી રીતના પેટ્રોલને ગાડીને મોકલે, બરાબર. આ જામ થઈ જાય તો શું થાય ખબર? ગાડીમાં પેટ્રોલ ના થાય તો શું થાય? બ્લાસ્ટ ના થાય, ઝાટકા મારે ઝાટકા. તો ભાઈ આ જામ થઈ જાય તો વાનમાં મિસિંગ પ્રોબ્લેમ આવે તો ચેક પણ કરવું. લોક મરી પણ શકે છે, જેમ કે એને હોસ્પિટલ મોકલવો જોઈએ છે. તો આને હોસ્પિટલ મોકલશું આપણે. અને આમાં મતલબ કે પૂરેપૂરું અંદર કચરો ભરાઈ ગયો છે, આને સાફ કરશું જોરદાર, બરાબર. હવે આને પણ ક્લીન કરશું. મોટર ચાલે છે કે નથી ચાલતી એ ચેક કરશું આપણે. બેટરી વાનની મારીને ચેક કરશું, બરાબર, ડાયરેક્ટ મોટરમાં. તો મોટર ચાલુ છે કે નહીં ખબર પડી જશે. બાકી તો પૂરેપૂરી ટાંકી બાકી જામ છે. હવે આ છે વાનની ટાંકી. એટલો કચરો ભાઈ. હવે આમાં થિનર બિનર નાખીને આપણે થોડી વાર રહેવા દીધું છે કે ક્લીન થાય છે કે નહીં થતું, બરાબર છે. હવે ક્લીન થાય છે મારા ખ્યાલથી. હા બરાબર, રાઈટ. તો નરમ થઈ ગયું છે થોડું. કેટલું નીકળે છે અંદરથી કચરું. वो तेरी बहुत जाम है रे बाबा, पूरा 5 mm का अंदर. देखो भाई, देखो क्या हाल चाल है टंकी में. તો ભાઈ બધું વાનની ટાંકી જામ થઈ ગઈ છે અને આપણે એને ક્લીન કરવાની તૈયારીમાં બેઠા છે. પૂરો ડમ્બર છે આમાં, ડમ્બર રોડ પર નાખવાનું. તો ભાઈ આ જે બને છે ને રોડ પર નાખવાની વસ્તુ, આ પેટ્રોલ જે ક્રૂડ ઓઇલ આવે ને આમાંથી જ બને. જોઈ લો, આ ડમ્બર જ છે ભાઈ, એક જાતનું છે. પૂરું ચીકણું ના ગરમ થઈને નીકળી છે. આ ટાંકીમાં ખરાબ છે ટાંકી, ક્લિનિંગ માટે લગાવી છે આપણે. આમાં છે થિનર નાખ્યું છે આમાં. હજુ જોઈશું આપણે શું કેટલું નીકળે છે. એટલે બનાવો, વિડીયો બનાવો. भाई साहब क्या है? अरे तेरी, ओ भाई साहब, अरे यार ऐसे से कहोगे क्या? पूरा हो गई. ભાઈ આમાં મારા આમાં જોઈ શકો તમે. જુઓ આપણે કાઢ્યું છે આમાંથી, તો જોઈ શકો તમે કાળું. હવે એ જ કાઢીશું પાછું. આપણે ઓગળી ગયું છે બટ એટલું ખરાબ છે ભાઈ, એટલું ખરાબ છે. બહુ જ ખરાબ છે, હાલત ગંભીર છે. ગાઈસ દો કાકા આને શું કહેવાય? આ બ્લેક એને કહેવાય ડમ્બર. ઓ બાપ રે બાપ. અંદર શું હોય? આ ડમર કેમ નાખે અંદર? અલા મો વધારે પડતું જૂનું પેટ્રોલ પડી રહ્યું ને એટલે આવું થઈ ગયું. अच्छा કેટલું નીકળ્યું ભાઈ? તેરી. हो गाइस ये तो चिपक गया पूरा. ગાઈસ દેખ सकते हो, આ ડમ્બર જેવું થઈ ગયું છે. તો ભાઈ મોટર નવી નાખીએ તો ભાઈ આ ચોટીને જામ થઈ જાય, મોટર ખલાસ થઈ જાય. ડમ્બર જ છે ये अंकल तो तगारे चटाने के लिए लेके जाने वाले हैं डम्बर को. હા ભાઈ. આ ક્રૂડ ઓઇલ માંથી આ રીતના ગરમ થઈ જાય ને બધું બરીને કાં તો બહુ સમય પડી રહે તો આવું થઈ જાય. જુઓ તો ભાઈ बेवकूफ डम्बर એટલે डम्बर कोई के नाखेलो है अंदर એવું લાગે તો વધારે પડી ને ડમ્બર થઈ જતો પેટ્રોલ લાગે. પેટ્રોલ કઈથી ડમ્બર થાય પાગલો બધા. પડ્યું રહે ને આ યુઝ નહીં થાય બહુ સમયથી ખાલી ગેસ પર જ ચાલે છે ગાડી. ચોકી ખરી ને હવે આપણી જોડે આવી છે એટલે આપણે મેકેનિક પેટ્રોલ વધારે છે ને એવું થઈ ગયું છે. બહુ સમયથી પેટ્રોલ આપણી બાઇકની ચોકી સુધી ઓમ થઈ જાય એટલે કસ્તરાઈ જાય. હા
અલા કસ્તર એ કયાથી આવે તમને ખબર? નાની 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 કાણા હોય ને. ઓય ભરત કાકા, આમાં કેમિકલ મારશું તો નીકળશે. ઓઇલ પેટ્રોલ ચલો ફરી મળીએ છે ટોકી સાફ કરીને. જય માતાજી, જય ભવાની.